નમસ્કાર સાહેબ. મારું નામ લલિત જોશી છે અને હું વેદ એગ્રીટેક દિયોદર આપણી પોતાની એગ્રોની દુકાન છે. અને અહીંયા આપણું આ કુંવતા ગામ છે. કુંવતા ગામના આપણા અહીંયા અનુભવી અને મોટા ખાતેદાર જમીનના કહી શકાય અને વર્ષોથી જીરુંનું વાવેતર પણ કરે છે. તો એમણે જીરાનું વાવેતર કરેલું છે. એનું નામ છે પ્રભાતભાઈ દેસાઈ. બરોબર, તો પ્રભાતભાઈ જોડે આપણે થોડી વાત કરશું. પ્રભાતભાઈ, તમે કેટલા વીઘા જમીનમાં જીરાનું વાવેતર કરેલું છે? જીરું લલિતભાઈ 12 થી 13 વીઘા વાવ્યું છે. બરાબર. અને ઈરો 44 છે. આ જીરાને આજ 68 દિવસ થયા. બરાબર છે. અને પહેલા પાયાથી કરીને તમારી સલાહ સૂચના પ્રમાણે જે ખાતર અંદર દવા બવા જે છોટવાની હતી એ પ્રમાણે ટ્રીટમેન્ટ આલી પણ જીરું સારું. બરાબર છે. તો અહીંયા આપણે ખેડૂતના મુખ્યથી આપણે સાંભળી શકીએ છીએ કે આ યુરો 44 જીરું વાવેલું છે એમણે, અને પહેલેથી શરૂઆતથી જ આપણી સલાહ પ્રમાણે એમણે ટ્રીટમેન્ટ આપેલી છે. તો એનું રિઝલ્ટ જોઈ શકાય છે. બરાબર, 68 દિવસનું જીરું છે. અહીંયા ભરતભાઈ આ બાજુ આપણે થોડું બતાવજો. હાલની તારીખનું રિઝલ્ટ સારામાં સારું. બરાબર, રિઝલ્ટ જોઈ શકાય છે. 68 દિવસ થયા છે અને 12 વીઘાની અંદર વાવેતર કરેલું છે. બરાબર, 12 વીઘામાં યુરો 44 જીરું છે અને 12 વીઘામાં વાવેતર કર્યું છે. બહુ ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ છે. અત્યારે કોઈ પણ પ્રકારનો રોગ નથી. બિલકુલ તંદુરસ્ત છોડ છે અને દાણા પડવાની શરૂઆત થઈ ગઈ છે. બરાબર, બાકી ઓછા ખર્ચે અને એકદમ નહીવત દવાનો છંટકાવ કરેલો છે. ઓછા ખર્ચે સારામાં સારું અત્યારે હાલ રિઝલ્ટ જોઈ શકાય છે. બરાબર, તો પ્રભાતભાઈ, તમે આમાં ખુશ છો? અમે ખુશ છીએ. ચાલો, થેન્ક યુ.